લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. માંझी ही नाव डुबोए तो उसे कौन बचाए? પોલીસની સામે એટલા બધા પ્રશ્નો થાય વારંવાર, અને છતાંય પોલીસ દરેક વખતે પોતાના વાળાને બચાવવાના ચક્કરમાં સામાન્ય માણસનું શોષણ કરતી રહે, અને એ શોષણની અલગ અલગ રીત દરેક વખતે સામે આવે ત્યારે પ્રશ્ન એ થાય કે ગુજરાત પોલીસે પોતાના બ્રાન્ડિંગ પર નહીં, સામાન્ય માણસના જીવન પર નજર કરવાની જરૂર છે. પોલીસ માટેનો જો આંખોમાંથી સત્કાર જતો રહેશે, સન્માન જતું રહેશે, તો આખું રાજ્ય અલગ પરિસ્થિતિમાં પહોંચી જવાનું છે. રાજ્યના રક્ષણની જવાબદારી પોલીસની છે, નહીં કે ભક્ષણનો ઠેકો એમને આપી રાખ્યું છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. દેશમાં ખેડૂતોનું ભારત બંધનું એલાન છે, રાજનૈતિક હલચલ છે, અનેક સમાચારો માથા પર છે, પણ છતાંય ગુજરાત રાજ્યના એવા બે સમાચાર પર વાત કરવી છે, વિસ્તારથી વાત કરવી છે, જેને જોઈને પ્રશ્ન એ થાય કે ગુજરાત રાજ્યની પોલીસ શું અચાનક એક્શન લેવાઈ રહ્યા છે એટલા માટે વારંવાર ચર્ચામાં છે, કે પછી પાણી માથા પરથી વહી રહ્યું છે અને હવે સામાન્ય માણસ સહન કરવા માટે તૈયાર નથી, એટલે આખરે કંટાળીને બોલી રહ્યું છે. વર્ષો નીકળી જાય છે, ન્યાય મળતા માણસ થાકી જાય છે, પોલીસની સામે હાથ જોડીને થાકી જાય છે, એને માય બાપ અને ભગવાન બનાવી નાખે છે, પણ પોલીસને દયા નથી આવતી. શરૂઆત ગીર સોમનાથના એક સમાચારથી કરવી છે. ગીર સોમનાથથી અચાનક જ પત્રકારોને નામ એક પત્ર આવ્યો. પોલીસે ફરિયાદ કરી, અને પોલીસે જેની સામે ફરિયાદ કરી હતી એ પોલીસના જ કર્મચારીઓ હતા. 2 હેડ કોન્સ્ટેબલ, 1 વચેટિયો, 1 હોમગાર્ડના જવાનની સામે શેની ફરિયાદ થાય છે? તો બળાત્કારની ફરિયાદ થાય છે. એક જે સ્ત્રી ફરિયાદી છે એ કહે છે સામે આવીને કે એનો પતિ દારૂ વેચવાનો ધંધો કરતો હતો. એના પતિના મૃત્યુ પછી બાળકોના ભરણ પોષણ માટે, કેમ કે બાળકો બહુ નાના છે, એ બાળકોના ભરણ પોષણ માટે એ સ્ત્રી દારૂ વેચવાનો પોતાના પતિની સાથે જ ધંધો શરૂ કરી દે છે. એના પછી એ સ્ત્રી જ્યારે હપ્તા આપવાની વાત આવે છે ત્યારે 5,000 રૂપિયા પણ આપે છે, અને પછી કંઈક 2,000 રૂપિયાનો હપ્તો બંધાવે છે. બહુ વિસ્તારથી વાત છે, પણ પોલીસવાળા કહે છે કે એકલા રૂપિયાથી નહીં ચાલે. એકલી સ્ત્રી છે ને, વિધવા છે, કોઈ સહાય વાળું નથી, એટલે પોલીસ કહે છે કે હવે તારે અમારી સાથે પણ આવવું પડશે. અને પછી એક પોલીસના કર્મચારી, હોમગાર્ડ, વચેટિયા બધા જ એનું શારીરિક શોષણ શરૂ કરે છે. 3 મહિના સુધી આખા કુચક્રમાં ફસાયા પછી મહિલા આખરે થાકી જાય છે, ધંધો બંધ કરી નાખે છે. એ કહે છે કે મારે આ ધંધો નથી કરવો, હું દારૂ નહીં વેચું, પણ હું મારું શરીર વેચવા માટે મજબૂર બનું, એટલી હદ સુધીની પરિસ્થિતિમાં તમે મને ન મૂકી દો. પોલીસવાળા એણે જ્યારે દારૂ વેચવાનું બંધ કર્યો ત્યારે એના પર એની ફરિયાદ કરે છે કે આ તો મહિલા બુટલેગર છે, અને આખરે એને સમજાય છે કે આ તો એવા વિષચક્રમાં એ ફસાઈ ગઈ હતી કે જેનો કોઈ અંત નહોતો. આખરે બધા જ પોલીસ કર્મચારીઓને રજૂઆત કરે છે, પોલીસ એની અંદર ફરિયાદ લે છે. એ લોકોને જ્યારે પકડવામાં આવ્યા ત્યારે એ મહિલા અને પોલીસના અધિકારી, ત્યાંના ગીર સોમનાથના એસપી, બંને એની અંદર પ્રતિક્રિયા આપી છે. બંનેને સાંભળીએ. એફઆઈઆરમાં જે નામ છે એ શરૂઆતમાં એમની અરજીમાં જે નામ હતા એમાં થોડો ફેરફાર છે. એ બેન ઓળખતા પણ નહોતા કદાચ. ટોટલ 4 આરોપીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર કરી છે. એમાં એક પહેલો આરોપી જે છે સલીમ કરીને, એ હેડક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. એ સિવાય બીજો આરોપી જે છે મકવાણા કરીને છે, ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. એક સિવિલિયન આરોપી છે જે ત્યાં કેસરિયા ગામનો વતની છે, અને એક હરીફ કરીને હોમગાર્ડ છે. આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે છેલ્લા 1-8 વર્ષમાં અલગ અલગ સમયે એમનું શારીરિક શોષણ કર્યું છે. અમે જે વિક્ટીમ છે એની પણ ડિટેલ કઢાવી છે. વિક્ટીમ છે એ ગીરગઢડા તાલુકાના વતની છે, પોતે વિડો છે, અત્યારે 26-27 વર્ષની ઉંમર છે, અને એમની વિરુદ્ધમાં પોલીસમાં 6 ગુના પ્રોહિબિશનના દેશી દારૂના અલગ અલગ નોંધાયેલા છે. અલગ અલગ સમયે જે તે સમયે એમના અટકાયતી પગલાં પણ લીધા છે. વિક્ટીમે પહેલીવાર પોલીસનો સંપર્ક જે છે પરમ દિવસે સાંજે કર્યો, અને ત્યાર પછી તરત જ એક્શન લઈ અને અમે 4 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર કરી છે, અને 4 આરોપીઓને અમે અત્યારે રાઉન્ડ અપ કરી લીધા છે. આગળની કાર્યવાહી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ MB પટેલ કરી રહ્યા છે, અને એ પણ એ જ તપાસ કરવાના છે. એક દારૂનો ધંધો કરું, શરીર નથી મારું વેચતી, એક દારૂ વેચતી, 2-3 લીટર દારૂ વેચીને મારા છોકરા મોટા કરતી. એમાંથી પછી મારા ઘરવાળા 1 વર્ષથી ઓફ થઈ ગયા. મેં લવ મેરેજ કરેલો છે, બોડવાની દીકરી છે. લવ મેરેજ કરીને મારે 7-8 વર્ષ થયા. હું મારા ધણીને સાથ દેતી, દારૂનો ધંધો પહેલેથી કરતો આવી ત્યારનો. એમાંથી એને સાથ દેતી, અમે બંને હારે દારૂનો ધંધો કરતા. ત્યાંથી મારા ઘરવાળા 1 દિવસથી ઓફ થઈ ગયા. પછી મારે આગળ પાછળ કોઈ નહોતું. મારા છોકરા મોટા કરવા હતા, મારે કાંઈ જવાય એમ નથી. કોઈ એરિયામાં કાંઈ જાયા જેવું રાખ્યું નથી. સસરામાં કોઈ સાથ દે એવા નથી. હાટું થઈને મેં દારૂનો ધંધો પાછો પકડ્યો.
દારૂનો ધંધો કરતાં કરતાં 3 મહિના જેવું થયું. પછી મેં પાછો ચાલુ કર્યો. 3 મહિના બંધ કર્યો તો મારા ઘરવાળા ઓફ થઈ ગયા હતા ને, પછી બંધ કરીને પછી પાછો ચાલુ કર્યો મેં. પછી પોલીસવાળાએ ચાલુ ભઠ્ઠીએ મને પકડી લીધી. પહેલું જ વખત હજી તો ભઠ્ઠી જ ચડાવી હતી, ત્યાં જ મને પકડી લીધી. પછી લોકો ચલીમભાઈ ને એ બધા આવ્યા હતા. પછી લોકો બીજી એક ઘટના પણ ભયાનક છે. પોલીસ જ ખંડણી માંગવા માંડે તો, પોલીસ જ ફરિયાદ લેવા તૈયાર ન થાય તો, પોલીસ જ આરોપીની બાજુ પર આવી જાય તો, પોલીસ હંમેશા પાવરફુલ હોય, માણસની મદદ કરતી હોય છે. પણ પોલીસનું કામ તો પાવરફુલની મદદ કરવાનું નથી. એનું કામ તો નબળા માણસને ન્યાય મળે એના માટે કોશિશ કરવાનું છે. પોલીસનું કામ તપાસ કરવાનું છે, કોર્ટ સમક્ષ માહિતી રજૂ કરવાનું છે અને કોર્ટે નિર્ણય કરવાનું છે. જજમેન્ટ, એનો ચુકાદો પોલીસને નથી આપી દેવાનું. એમણે તો ખાલી તપાસ કરવાની છે. ફરિયાદ લઈને તપાસ કરીને જે તથ્યો જણાય એ કોર્ટમાં રજૂ કરવાના છે. કમનસીબે પોલીસે કરવા તૈયાર નથી થતી. સાંજ પડતાની સાથે જ એવા સમાચાર મીડિયામાં વહેતા થયા અને એના પછી ચારેય બાજુ પોલીસ બેડામાં એક ખળભળાટ મચ્યો જ્યારે ખબર પડી કે રાજ્યમાં 2 પૂર્વ આઈપીએસ અધિકારી, પૂર્વ ડીવાયએસપી અને સાથે એક પીએસઆઈ, એ લોકોની સામે ફરિયાદ કરવામાં આવી છે. કુલ 19 લોકોની સામે સુપ્રીમ કોર્ટના આદેશ પછી ફરિયાદ કરવામાં આવી. એની અંદર 2 પૂર્વ આઈપીએસ અધિકારીઓના નામ પણ શામેલ છે. ઘટના કચ્છની છે. કચ્છમાં પૂર્વ એસપી જીવી બારોટ અને બીજા પૂર્વ એસપી ભાવના પટેલની સામે ફરિયાદ છે. એના સિવાય બીજા ડીવાયએસપી છે, પીએસઆઈ છે અને બાકી એક મુખ્ય આરોપી કે જેને પર ફરિયાદ દાખલ થાય એના માટે ફરિયાદી આંટાફેરા કરતો હતો, એ ઇલેક્ટ્રોથમ કંપનીના માલિક શૈલેષ ભંડારી છે. શૈલેષ ભંડારીની સામે કોણ ફરિયાદ કરવા માંગતું હતું? પ્રેમચંદ નામના વ્યક્તિ છે કચ્છમાં. શૈલેષ ભંડારીએ એમને કહ્યું કે ઇલેક્ટ્રોથમમાં એક કંપનીમાં તમને ડિરેક્ટર બનાવવા છે. એ વ્યક્તિ તો ખુશ થઈ ગયો કે ભાઈ કંપનીમાં મને ડિરેક્ટર બનાવવામાં આવશે, વધારે પૈસા મળશે. પછી ખબર પડે છે કે પ્લાન એવો હતો શૈલેષ ભંડારીનો કે પ્રેમચંદને ડિરેક્ટર બનાવો, એના નામ પર 100 કરોડની લોન લો અને પછી ખેલ ખતમ કરી નાખો. હાથ તમારા છૂટી જશે. વ્યક્તિ જ અસ્તિત્વમાં નથી તો લોન ભરવાની કે બીજી કોઈ વાત આવવાની નથી. પ્રેમચંદને આ વિશે ક્યાંકથી માહિતી ખબર પડી જાય છે. ડિરેક્ટર બનવાની ના પાડી દે છે. આટલા પછી એક સરળ વાત એ હતી કે એણે પોતાના પ્લાનિંગ કેન્સલ કરવા જોઈતા હતા. પણ એની જગ્યાએ શૈલેષ ભંડારી પોલીસ ફરિયાદમાં લખ્યું છે એ પ્રકારે એનું અપહરણ કરાવે છે. એનું અપહરણ કર્યા પછી એને સતત મારવામાં આવે છે, એની પાસે ખંડણી ઉઘરાવવામાં આવે છે અને પ્રેમચંદ નામના વ્યક્તિ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ અધિકારીઓની પાસે પોતાના ચક્કર કાપે જાય છે, એમના ચપ્પલ ઘસાઈ જાય છે. પણ એમની ફરિયાદ પોલીસ લેવા તૈયાર નથી થતી. ઘટના 2015ની છે. 2024માં આપણે આ વાત કરી રહ્યા છીએ. 2024ની શરૂઆતમાં આખરે સુપ્રીમ કોર્ટ નિર્દેશ આપે છે અને પછી જ્યારે ડીજીપીએ એક કમિટી બનાવી અને પછી સીઆઈડી બ્રાન્ચને આ તપાસ સોંપી કચ્છમાં અને એ લોકોએ આ ફરિયાદ દાખલ કરી છે. તમે ઘટનાની પરાકાષ્ઠા જુઓ કે આટલો સમય વીતી જાય પણ એક વ્યક્તિ ફરિયાદ દાખલ કરાવવા માટે અહીંયાથી ત્યાં ચક્કર કાપતો રહી જાય. અને એ વ્યક્તિ તો સાવ સામાન્ય માણસ નથી, એટલો પાવરફુલ નથી, એટલો સામાન્ય નથી. એક સામાન્ય પરિવારની ગરીબ મહિલા, એની પર કેસ કરી દેવામાં આવે. શું કામ? તો કે તું અમારી સાથે સૂઈ જવાનું બંધ કરી દે છે. એક સામાન્ય માણસના રીતે એને એટલા ચપ્પલ ઘસાવવામાં આવે. તમે તોડકાંડની પરાકાષ્ઠા જુઓ. સુરતમાં શું થાય તો કે ફરિયાદ કરીશું, આ રીતે પૈસા ઉઘરાવે. તરલ ભટ્ટના કેસમાં શું કરોડો રૂપિયાની ખંડણી પોલીસ ઉઘરાવતી થઈ ગઈ છે. અત્યાર સુધી તો આપણે એ ટીઆરબીના જવાનોને વચ્ચે એમને સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી. કરપ્શનમાં 10 રૂપિયા લીધા હોય કે લાખ રૂપિયા લીધા હોય, ચોરી એ ચોરી છે. પણ તમે ચોરીની પરાકાષ્ઠા તો જુઓ. તમે તોડ કરવા માટે જ કોઈ કામ કરી રહ્યા છો. અને આ પ્રકારની પરિસ્થિતિની વચ્ચે જો રાજ્ય જીવવા માંડે તો આપણે કઈ દિશામાં પોલીસને લઈ જવા માંગીએ છીએ? એની છબીને શું બનાવવા માંગીએ છીએ? પોલીસનું સન્માન નહીં રહે સામાન્ય માણસની આંખમાં. દર થોડા સમયે માણસો અને પોલીસની વચ્ચે ઝઘડા થશે, પોલીસને ધુતકારશે લોકો, અને આ પરિસ્થિતિમાં જે રાજ્ય પહોંચે તો કંગાળ પરિસ્થિતિમાં પહોંચી જાય. જો આપણે રાજ્યને એવી ખરાબ સ્થિતિમાં નથી પહોંચાડવા માંગતા કે જ્યાં રાજ્યના રક્ષકનું સન્માન નથી, તો તમારે એ લોકો ભક્ષણ કરે એ બંધ કરાવવું પડશે. જ્યારે નીચેનું નોકરશાહ એટલું કરપ્ટ થઈ જાય તો રાજાનું સન્માન પણ નથી રહેતું. લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે અને સામાન્ય માણસ અને પ્રજાના સેવક એ બંને વચ્ચેનું ઘર્ષણ શરૂ થાય તો એ રાજ્ય માટે એનાથી દયનીય સ્થિતિ કોઈ ન હોય. આ તો દરેક વખતે કોર્ટ આવીને બચાવે, દરેક વખતે કોઈ એકાદ અધિકારી એનું હૃદય શુદ્ધ નીકળે અને માણસ બચાવે. બાકી એ વ્યક્તિઓની હાલત શું થાય? એ સ્ત્રી કે છે, જ્યારે પોતે જવાબ આપી રહ્યા હતા, તમે સાંભળ્યું, કે છે કે હું દારૂ વેચતી હતી, શરીર નહોતી વેચતી. એટલે તને દારૂ વેચવા દઈશ, જો તું તારું શરીર વેચવા તૈયાર થઈ જાય ને. તો એ બેન એટલા હોશિયાર કે એમણે બધી સાબિતી રાખી. કોઈ સામાન્ય માણસ જો એ સાબિતી ન રાખે અને પોતાની જાતને સાબિત ન કરી શકે તો શું થાય? એ બેને સોગંદનામામાં તો ત્યાં સુધી લખ્યું છે કે આ જે હું આરોપ લગાવી રહી છું એને સાબિત કરવાની હું જવાબદારી લઈ રહી છું. હકીકત એ છે કે કોઈ સામાન્ય માણસ જો ફરિયાદ લઈને જાય છે
અને એની પાસે ઠોસ વાત છે તો એ પોલીસની જવાબદારી છે કે તપાસ કરીને જે પણ પુરાવા સામે આવે છે એ કોર્ટની સમક્ષ રજૂ કરે. આપણે ત્યાં એકવાર આરોપ લાગે પછી તો સામેવાળાની જવાબદારી હોય છે મોટા ભાગે એ સાબિત કરવાની કે આરોપો ખોટા છે. પણ છતાંય ઘણીવાર લોકો સાબિતી સાથે જાય અને પોલીસ ફરિયાદ ન લે તો આપણે રાજ્યને કઈ દિશામાં ધકેલવા માંગીએ છીએ. પોલીસના કર્મચારીઓ પોતાની અંદર જ્યારે ઝાંકતા હશે, ગિરેબાનમાં ઝાંકતા હશે, પોતાની અંદર ક્યારેક એકવાર જોતા હશે તો એ લોકોને પોતાની જાત પર શરમ નહીં આવતી હોય? એ લોકો એક ખાખી વર્દીની સામે, યુનિફોર્મની સામે જોતા હશે તો લોકો શું વિચારતા હશે? 2 દિવસ પહેલા જ મુખ્યમંત્રી એક કાર્યક્રમમાં હતા અને સાંસ્કૃતિક યોદ્ધાનો પુરસ્કાર અપાઈ રહ્યો હતો. બાળકો પોતાની વક્તૃત્વ સ્પર્ધામાં અદ્ભુત ભાષણ આપી રહ્યા હતા, પણ સૌથી મહત્વની અને અદ્ભુત ટિપ્પણી રાજ્યના મુખ્યમંત્રીએ કરી હતી. એમણે કહ્યું હતું કે હું કરપ્શનની ઘટનાઓ આજુબાજુ જોઉં ત્યારે વિચાર આવે છે કે આ લોકો ડાઇનિંગ ટેબલ પર બેસતા હશે તો એ લોકોને જમવાનો સંતોષ મળતો હશે. જીવનમાં કેમ આટલું કોઈ રૂપિયા પાછળ ભાગી શકે? રાજ્યના મુખ્યમંત્રી પણ આ જોઈને થાક્યા છે અને કંટાળીને કહે છે કે આ શું થઈ રહ્યું છે. તો તમે કલ્પના કરો કે રાજ્યના વડાને પણ સમજાઈ રહ્યું છે કે ઓલ ઇઝ નોટ વેલ, બધું સારું નથી. કાર્યવાહીઓ થવી જોઈએ અને એટલી ઝડપથી થવી જોઈએ. આ થતી કાર્યવાહીઓ પણ અમુકવાર સંદેહ ઊભો કરે છે કે રાજ્યમાં માણસની પાસે એટલી ધીરજ નથી, એટલી પ્રતીક્ષા માણસ નથી કરી શકતો કે એની સામે કાર્યવાહી થાય. પણ બીજું એક સારું પાસું એ પણ છે કે આ રિટાયર્ડ થઈ ગયેલા અધિકારીઓની સામે ફરિયાદ નોંધાઈ છે. 2015ની વાત હતી, 25 આવ્યું છે. 8-10 વર્ષમાં અધિકારીઓ કમાઈને રિટાયર થઈ ગયા અને પછી જિંદગીના અંતિમ પડાવ પર એક ફરિયાદ અને એક ડાઘ એમની વર્દી પર લાગીને આવ્યો છે. આખી જિંદગી એમને અફસોસ એ વાતનો રહેવો જોઈએ. કર્મ કોઈને નથી છોડતું. ગુજરાતમાં તમે ક્યાંય પણ નજર કરીને જોઈ લો, તમને એ વાતનો જવાબ મળશે કે તમે જો કોઈની સાથે ખોટું કરો છો તો આજે નહીં તો કાલે તમને એનો આજે અહેસાસ થાય કે ન થાય, તમને જવાબ મળતો હોય છે. અને એ જવાબ અમુકવાર માણસો સમજી નથી શકતા. આ બહુ મોટું ઉદાહરણ છે. આ લોકોને જોઈને જો લોકો ચોરી બંધ કરશે તો કદાચ બહુ જ મોટું કલ્યાણ રાજ્યનું થવાનું છે. રાજ્યના મુખ્યમંત્રીને પણ સાંભળીએ અને એમણે જે કહ્યું છે એ વાત પર જો રાજ્યના બાકીના વર્ગો છે એને અનુસરવાની કોશિશ કરે તો કદાચ આ રાજ્યને આપણે બહુ સુંદર જગ્યાએ લઈ જઈને પહોંચાડી શકીશું. આ દેશના વિકાસમાં આપણે કહીએ છીએ ને કે આ દેશનું વિકાસનું ગ્રોથ એન્જિન છે. એનું ધબકતું હૃદય આપણે આપણા રાજ્યને કહીએ છીએ દેશનું. અને જો હૃદય નબળું ને બંધ પડી જાય તો દેશના વિકાસ પર એની બહુ મોટી અસર થતી હોય છે. આ દેશને આપણે પરમ વૈભવના શિખરે અને ઉન્નતિના શિખરો પર જોવા માંગીએ છીએ, પણ દરરોજ એની ઘોર ખોદીએ છીએ એને કેવી રીતે પહોંચાડીશું? દરરોજ રાજ્યને બની શકે એટલું નીચે લઈ જવાની કોશિશ કરવાની, કરપ્શન કરવાનું, હદથી વધારે ચોરી કરવાની, નીતિમત્તાના કોઈ પ્રમાણ નહીં રાખવાના, ઈમાનદારીને બાજુ પર મૂકી દેવાની, બેઈમાની જ આજના જમાનામાં એકદમ પ્રેક્ટિકલ છે. આ પ્રકારની વાત કરવાની ને પછી વાતો કરવાની કે આપણે પરમ ઉન્નતિ પર લઈ જઈશું. ભાઈ, તમારા જેવા લોકો તો બરબાદ કરી રહ્યા છે આ દેશને. આવા લોકોથી ઈશ્વર આ દેશને બચાવે એવી અપેક્ષા છે. સાંભળીએ રાજ્યના મુખ્યમંત્રીને. નજર બધાની ફરી જાય એટલે એની આડમાં પણ એટલે જ્યાં આગાડીથી આપણને મળે ત્યાંથી ક્યાંક ને ક્યાંક ખોટું કે સાચું એ ખ્યાલ જ નથી રહ્યો. એ ચારિત્ર્ય શું છે આપણું? અત્યારે ભ્રષ્ટાચારની વાત તમે જુઓ તો કેટલી બધી આપણને એમ લાગે કે આ શું કરવું. હું કાયમ કહું કે ભાઈ ડાઇનિંગ ટેબલ ઉપર તમે જમવા બેસો, તારા આપણને સંતોષ થવો તો જોઈએ ને. શું ખાવ તમે, કેટલું ખાવ, એમ તો પછી શું દોડ કેટલા રૂપિયા કમાવા છે, શેના માટે કમાવા છે, કોઈ નક્કી જ નહીં. ખાઈ નથી શકતા, ટાઈમ નથી. અમારે ત્યાં આગળ એક બંગલે એક ભાઈ આવ્યા હતા કે ઓહો તમારે તો મજા છે ને. એટલે એણે પેલી આગળની લોન ને બધું જોયું, હિંચકો પડેલો બંગલે અમારા. એટલે મને કે મજા છે તમારે તો. એટલે મેં એને તો ના કીધું. મેં કીધું પણ આ કુદરત કેવું બેલેન્સ કરે છે જુઓ. હવે એ ભોગવવાનો આપણને 1 મિનિટનો ટાઈમ જ નથી. સવારથી નીકળીએ ઘેર જઈએ ત્યાં સુધી ટાઈમ તો હોવો જોઈએ. ક્યારે હું હિંચકે બેહું, ક્યારે હું ત્યાં આગળ લોન માળું. આગળ વાત દેશના સૌથી મહત્વના મુદ્દાની કરીએ, ખેડૂત આંદોલનની કરીએ. ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે. ભારત બંધનું સંયુક્ત કિસાન મોરચાએ પણ એલાન આજે કર્યું હતું. ટ્રેડ યુનિયનો આની સાથે જોડાયા હતા. પંજાબ હરિયાણાના ગામડાઓમાં એની અસર જોવા મળી. નોઈડામાં કલમ 144 લાગુ કરવામાં આવી.
ચારે બાજુ ઉત્તર ભારતના રાજ્યોમાં એની અસરની વચ્ચે સંયુક્ત કિસાન મોરચાના આ એલાનની અસર દક્ષિણ ભારતના અમુક ગામડાઓમાં પણ અમુક પ્રદેશોમાં પણ જોવા મળી છે. ગુજરાતમાં મોટા ભાગે એની અસર નહિવત છે, સાવ નથી એવું પણ કહી શકાય. અને ગુજરાત રાજ્યમાં એની ન થઈ રહેલી અસર પણ મુદ્દો રાજ્યના દેશના દરેક કિસાનોને લાગુ પડે એવો છે. એમએસપી ગેરંટી કાનૂનની મુખ્ય માંગ છે. એમએસપી ગેરંટીની મુખ્ય માંગ તો જ લાગુ થઈ શકે જો આપણે WTOમાં એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાંથી ખેડૂતો જે પ્રમાણે કહી રહ્યા છે કે કૃષિની પેદાશોને તમે એમાંથી બહાર કાઢી લો. દુનિયાના દેશોનો એમાં હસ્તક્ષેપ ન હોવો જોઈએ કે તમે અહીંયા કેટલો ભાવ રાખી રહ્યા છો. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને બાકીની બધી જે સંસ્થાઓ છે એમાં રાજ્યની દેશની એ પોલિસી બહુ મહત્વની છે કે જેમાં આપણને ફૂડ સિક્યોરિટી મળે છે, માણસને ભોજનનો અધિકાર છે, એની સુરક્ષા છે. આજે આપણે એ પરિસ્થિતિમાં છીએ કે આપણે દેશની 5મા નંબરની અર્થવ્યવસ્થા છીએ. પ્રધાનમંત્રી કહે છે કે આવનારા સમયમાં આપણે દેશની 3જા નંબરની અર્થવ્યવસ્થા હોઈશું, પણ સાથે 80 કરોડ લોકો એવા પણ છે કે જે મફતનું રાશન મેળવે છે. અને 80 કરોડમાંથી અડધા ઉપરનો હિસ્સો એવો છે કે જો એને મફતનું રાશન ન મળે તો એ સાંજે જમશે શું, એ પરિસ્થિતિ એની આવી જાય. અને એટલા જ માટે આટલી વિશાળ આબાદી છે. એ વિશાળ આબાદીનો ઉપરનો 10 થી 20% હિસ્સો બહુ જ ફૂલ્યો ફાલ્યો છે અને એમણે અદ્ભુત વિકાસ કર્યો છે. આ દેશનો વિકાસ એ ઉદ્યોગપતિઓ અને એની આજુબાજુના વિકાસને આભારી છે. એ લોકોનું ફૂલવું ફાલવું, આગળ વધવું અને એમનું સામ્રાજ્ય બનવું પણ મહત્વનું છે. પણ સાથે એ મહત્વનું પણ છે કે જે નીચેનો હિસ્સો છે, જે 40-50% હિસ્સો છે આ દેશનો, એ આ દેશની ભીડ છે. ભીડની આમ કોઈ કિંમત ન હોય અને છતાંય આ દેશના વ્યક્તિ માત્રની તો કિંમત હોય ને. અને એટલા જ માટે એ લોકોની ફૂડ સિક્યુરિટીનો એક બાજુ પ્રશ્ન આવી જાય છે. જો અનાજ મોંઘું થઈ જાય, જો એમએસપીની સ્થિતિ આવે તો એ લોકોની શું હાલત થાય, આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. એનો ઉપાય પણ MS સ્વામિનાથન બતાવીને ગયા છે. એવું નથી કે એવા પ્રશ્નો છે જેનું કોઈ નિરાકરણ ન આવી શકે, પણ છતાંય તમે એને દાનતખોરી કરતા પણ વિશેષ વાત એ છે કે એને લાગુ કરવાની જે સિસ્ટમ છે એ નથી આવી શકતી. આપણે ત્યાં ઉપરથી નીચેનું અંતર બહુ મોટું છે. એટલું વિશાળ અંતર છે કે ઉપરથી કશુંક નીકળે અને નીચે પહોંચે. આ 2000 રૂપિયા ડીબીટી કરવાની વાત નથી કે 2000 રૂપિયા નીકળે અને સીધા 2000 પહોંચ્યા. એ યોજનાઓ, એ વ્યવસ્થાઓ, એ ટેકનોલોજી, એ વિચારો, કેમ કે ઉપરના લેવલ પર જ્યારે મીટિંગ થાય છે ત્યારે બહુ દૂરની વાતો થાય છે. 2047માં ભારતના અદ્ભુત સપના જોવાય છે અને એ સપના ખરેખર સરસ છે. જે સમૃદ્ધ દેશ અને વિકસિત દેશની આપણે કલ્પના કરીએ છીએ બહુ અદ્ભુત છે. પણ એ કરવા માટે જે પાયાનો સાવ નીચેનો જે માણસ છે, જે ખેતી કરે છે, જેની બહુ જ ઓછી જમીન છે, માંડ 1 વીઘો ખેતરમાં જે ખેતી કરી રહ્યો છે, એ માણસ સુધી એ વ્યવસ્થાઓ પહોંચી છે. એના સુધી એવા બીજ પહોંચ્યા છે જે વધારે ઉત્પાદન આપે. શું એની જમીન વધારે ફળદ્રુપ થઈ છે? શું એના સુધી સિંચાઈનું પાણી પહોંચ્યું છે? શું ઇલેક્ટ્રિસિટીનું બિલ, વીજળીનું બિલ એને ઓછું આવે છે? શું એ સોલાર પર ડાયવર્ટ થઈ શક્યો છે? શું એના સુધી ટેકનોલોજી પહોંચી છે? સમજ પહોંચી છે કે શેની ખેતી કરશે, માંગ કેવી છે, એની સામે કઈ ઉત્પાદ આપે છે? બજારને સમજે છે, મેનેજમેન્ટને સમજે છે? અને આ બધાને જો એ નથી સમજતો તો એને તો ખેતી મોંઘી જ પડવાની છે. અને પછી તમે MSP ગમે તેટલી આપતા જાઓ, ખેડૂત તો વધારે ને વધારે પીસાતો જવાનો છે. સમસ્યાઓ બહુ જ ટેકનિકલ છે અને સરળ તો બિલકુલ નથી. દેશની સમસ્યાઓ પણ સુલઝાવી શકાય એવી છે. એના ઘણા બધા ઉદાહરણો આપ્યા છે. દરેક સરકારો એવું કહે છે કે અમે ખૂબ પ્રયત્નો કર્યા, કમનસીબે એ પ્રયત્નો ક્યારેય સાકાર થતા નથી દેખાયા. આ વખતે પણ પરિસ્થિતિ એ છે. આવનારા સમયમાં 26 થી 29 ફેબ્રુઆરી દરમિયાન અબુધાબીમાં WTOની એ મિટિંગ છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને કેનેડા જેવા દેશોનું ભારત સરકાર પર ખૂબ દબાણ છે. એ દબાણની વચ્ચે હવે ભારતની વિદેશ નીતિ અને નીચે કૃષિ નીતિ, એ બંનેની વચ્ચેના સંઘર્ષોનો આ પડકાર છે. ખેડૂતો સાથેની સતત મિટિંગ હતી. અર્જુન મુંડા, પિયુષ ગોયલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, બધા લોકો હાજર હતા ખેડૂતોની સાથે. દરેક મિટિંગ કોઈ નિષ્કર્ષ પર નથી પહોંચી શકતી. અનુરાગ ઠાકુર જેવા નેતાઓ સીધા જ આખી રાજનીતિની વાતો, દરેક બાજુથી પ્રહારો થઈ રહ્યા છે. તો અનુરાગ ઠાકુરે કહ્યું કે પંજાબના લોકોને જો એટલી બધી પંજાબના લોકોની ચિંતા છે આમ આદમી પાર્ટીની, તો એ લોકો જાહેર કરી દે કે અમે MSP આપી દઈશું. તમે તો MSP આપતા નથી, કેન્દ્ર સરકાર પર દબાણ કરી રહ્યા છો. મામલો કેન્દ્ર સરકાર હેઠળનો છે, નિર્ણય પણ કેન્દ્ર સરકારે લેવાનો છે. પણ એ વાતને તમે નકારી ન શકો કે વિપક્ષો આંદોલનને ન ભડકાવતા હોય. એ વિપક્ષમાં છે, એમને ચૂંટણી જીતવાની છે અને એટલા જ માટે આંદોલનને ભડકાવવાનો એ પ્રયાસ તો કરતા જ હશે. આગળ વાત કરીએ એવા વિપક્ષોની, એટલે કે કોંગ્રેસની, કે જેમના અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા. અજય માકન, કોંગ્રેસના નેતા, એમણે પત્રકાર પરિષદ કરીને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પર, ભારત સરકાર પર ખૂબ આરોપ લગાવ્યા. જેમ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે એમને પ્રશ્ન કરીએ એટલે દેશને પ્રશ્ન થઈ ગયો. જો એમને એવું કહી દીધું કે
આમાં પ્રશ્ન છે અને તમારે આને સોલ્વ કરવું જોઈએ, તો સીધા તમે દેશ વિરોધી થઈ જાઓ છો. જેમ ખેડૂતો કિસાન ક્રિમિનલ થઈ જાય કે ખાલિસ્તાની થઈ જાય, એ જ રીતે વિપક્ષ એવું માને છે કે જો એમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે તો એ સીધી લોકશાહીની હત્યા થઈ જાય. એટલે કોંગ્રેસના અમુક અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા. અજય માંકને આવીને અને ટ્વિટર પર પણ એવું લખ્યું કે ડેમોક્રેસી ફ્રોઝન, લોકશાહીને ફ્રીઝ કરી નાખી છે, લોકશાહીની હત્યા થઈ ગઈ છે. તમે જ્યારે સત્તાની સામેનો તમારો સંઘર્ષ ચાલતો હોય તો તમારે બહુ જ શુદ્ધતા રાખવી પડે, બની શકે એટલી શુદ્ધતા રાખવી પડે. અને એની અંદર જો કશીક કચાશ આવે તો સંસ્થાઓ તો ઓલરેડી છે જ તમારી પાછળ. સંસ્થાઓ નિષ્પક્ષ નથી, બધા જ પ્રશ્નો છે, પણ કોઈ ચોર છે એટલે તમે ચોર નથી એવું તો સાબિત નથી થતું. જ્યારે સ્પર્ધા થાય ત્યારે એવું તો કહેતા નથી કે ભાઈ મેં ચીટિંગ કરી, મને એકલાને જ પકડી રહ્યા છો, તમે પેલાને કેમ નથી જોતા? તો મોરલી તમે સાચા હોઈ શકો, પણ ટેકનિકલી તો તમે પણ તો ચોરી કરી છે, એટલે કાર્યવાહી પેલાની સામે કેમ ન કરી એ ક્યારેય પ્રશ્ન હોતો નથી. અજય માકને પત્રકાર પરિષદમાં શું કહ્યું સાંભળીએ. और ये पैसा किसका है? ये कोई धनाढ्य पूंजीपतियों का पैसा, कॉर्पोरेट टैक्स का पैसा नहीं, कॉर्पोरेट बॉन्ड्स का पैसा नहीं है. ये पैसा जो कांग्रेस पार्टी के अकाउंट्स में है वो ऑनलाइन जो हम लोगों ने क्राउड फंडिंग जो करा है उसका पैसा पड़ा हुआ है. लगभग 25 करोड़ रुपया हमारा इकट्ठा हुआ है जो हमारे देश के अंदर, जिसमें 95% से भी ज्यादा पैसा 100 रुपए से भी कम यूपीआई से लोगों ने जमा कराया है. यूथ कांग्रेस का जो पैसा है, यूथ कांग्रेस की मेंबरशिप ड्राइव का पैसा है, और वो पैसा इनकम टैक्स ने, भारत सरकार ने फ्रीज कर दिया है. हैरानी और दुख की बात है. और दूसरी तरफ जो कॉर्पोरेट बॉन्ड्स का पैसा जो सुप्रीम कोर्ट ने जिसको अनकॉन्स्टिट्यूशनल कर दिया है, वो भारतीय जनता पार्टी के पास में वो पूरा पैसा है और उसको वो खर्च कर रही है. तो लोकतंत्र कहां पे हमारे देश के अंदर जिंदा रहेगा? मैं इसलिए आज आपको बताना चाहता हूं और कहना चाहता हूं दुख से कि हमारे देश के अंदर लोकतंत्र खत्म हो गया है. लोकतंत्र पे बेड़ियां लग गई हैं, लोकतंत्र पे तालाबंदी हो गई है. ये कांग्रेस के अकाउंट के ऊपर तालाबंदी या बेड़ियां नहीं है, ये लोकतंत्र के ऊपर तालाबंदी और बेड़ियां हैं. चुनाव से 2 हफ्ता पहले अगर किसी भी पॉलिटिकल पार्टी के अकाउंट जब फ्रीज हो जाते हैं, उसके ऊपर तालाबंदी हो जाती है, तो ये लोकतंत्र के लिए इससे ज्यादा चिंता और दुख की बात नहीं हो सकती. क्या हमारे देश के अंदर एक पार्टी का ही सिस्टम रहेगा? क्या हमारे लोकतंत्र के अंदर वन पार्टी पॉलिटिक्स हमारे देश के अंदर रहेगी? बाकी सभी के सभी पार्टियों के अकाउंट्स फ्रीज हो जाएंगे? बाकी पार्टीज को क्या रहने का अधिकार नहीं है? જો કે એના પછી અજય માકને જ અપડેટ આપી હતી. 115 કરોડ રૂપિયા મિનિમમ બેંક એકાઉન્ટમાં રહેવા દેવાના, એની ઉપરના રૂપિયા કોંગ્રેસ પાર્ટી લઈને એનો ખર્ચ કરી શકે છે એવું આઈટીએ કહ્યું છે. વચ્ચેનું એક સોલ્યુશન આપ્યું છે. અજય માકનનું કહેવું હતું, એનો મતલબ એ થયો કે અમારા 115 કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સીઝ કરે છે, પણ જો કે અમારા ચાલુ ખાતાઓમાં તો 115 કરોડ રૂપિયા પણ નથી. જો એટલા રૂપિયા નથી તો એટલા ફ્રીઝ થયા કે બાકીની પરિસ્થિતિ શું છે ખબર નથી. આઈટી ડિપાર્ટમેન્ટ આમાં વધારે સ્પષ્ટતા આપે ત્યારે આખી આ વાત વધારે સમજાશે. આગળ વાત કરીએ દેશમાં લોકસભાના જાહેર કરેલા ઉમેદવારોની. ભારત જોડો યાત્રા ઉત્તર પ્રદેશમાં પ્રવેશી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે હું બીમાર પડી છું, કમનસીબે નથી જોડાઈ શકતી, હોસ્પિટલમાં છું, બહુ જલ્દી ત્યાં જોડાવાની કોશિશ કરીશ. પણ રાયબરેલીથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે એ વાત જેવી સામે આવી, પ્રશ્ન એ થયો કે પહેલીવાર પોતાની લોકસભા ચૂંટણી લડવા જઈ રહેલા પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશનું રાયબરેલી લોકસભા ક્ષેત્ર અત્યાર સુધી ગાંધી પરિવારને સ્વીકારતું આવ્યું છે, હવે ફરી એકવાર સ્વીકારી શકશે. અમેઠીએ જાકારો આપી દીધો છે. રાયબરેલીમાં જે લોકોના આધાર પર વધારે સશક્ત હતી કોંગ્રેસ પાર્ટી, એ લોકો છોડીને જઈ ચૂક્યા છે. અદિતિ સિંહ જે કોંગ્રેસના ધારાસભ્ય હતા, રાયબરેલી સદર વિધાનસભાથી અત્યારે ધારાસભ્ય છે ઉત્તર પ્રદેશમાં, એ પણ છોડી ચૂક્યા છે. એવું કહેવાય રહ્યું છે કે અદિતિ સિંહને જ કદાચ ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતારી શકે, પણ ઉત્તર પ્રદેશ કે જે એક સમયે કોંગ્રેસ માટે જબરદસ્ત વર્ચસ્વવાળી બેઠકોનું ક્ષેત્ર હતું, ઉત્તર પ્રદેશની એક પણ લોકસભા સીટ કોંગ્રેસના એક પણ નેતા માટે સુરક્ષિત બનાય એ પ્રકારની બેઠક નથી રહી. રાજનીતિના એ ચક્રમાં કોંગ્રેસ શું કામ હાસ્યમાં ધકેલાઈ છે? આ વાતનો જવાબ કોંગ્રેસના નેતાઓને મનોમન ખબર છે. કદાચ એ વાતનો એ જાહેરમાં સ્વીકાર નથી કરતા. એમની લડાઈ ભારતીય જનતા પાર્ટી બહુ જ ખરાબ છે, એટલા માટે અમને સત્તામાં લાવો એની આજુબાજુ ટકેલી છે. પણ એ શું કામ ખરાબ, કેટલી ખરાબ અને અમારા કરતા પણ આટલી ખરાબ અને અમે આમના કરતા આટલા સારા, એ નથી સાબિત થઈ શકતું. અને એટલા જ માટે જનતાના મનમાં જ્યાં સુધી ફરી એકવાર એ પરિવર્તનની લહેર કોંગ્રેસ પાર્ટી નહીં લાવી શકે ત્યાં સુધી વર્તમાન રાજનીતિને ઉત્તર પ્રદેશમાં કોઈ પડકાર નથી. આગળ વાત એકદમ બહુ જ નાના ગણાય
પણ છતાંય રાજ્ય માટે ખૂબ મહત્વના અને રાજ્યને જાણવા જોઈએ એવા સમાચારની વાત કરવી છે. સુરેન્દ્રનગરમાં ઇલીગલ માઇનિંગ બહુ થાય છે, મોટાભાગના લોકોને ખબર છે, પણ એ ગેરકાયદેસર ખનનમાં કેટલા સામાન્ય માણસો જીવ ગુમાવે છે એની તમે કલ્પના નથી કરી શકતા. કોલસાથી જીવનમાં આવતી કાળાશ, શ્વાસમાં દરરોજ લેવાતું ઝેર, એ બધાની વચ્ચે માણસ પેટીયું રળવા માટે એ ખાણમાં કામ કરવાનું પસંદ કરે છે. સુરેન્દ્રનગરના મૂળી પાસે એક ખાણમાં 6 શ્રમિકો ગેરકાયદેસર રીતે ખનનમાં ત્યાં શ્રમિકો મજૂરી કરી રહ્યા હતા. જિલેટીનથી બ્લાસ્ટ કરવામાં આવ્યો, એના કારણે ઝેરી ગેસ ફેલાયો, ગેસનું ગળતર થયું. 3 શ્રમિકો જે છેક રાજસ્થાનથી અહીંયા આવ્યા હતા મજૂરી કરવા માટે, એ લોકોના મૃત્યુ થયા. જેવી મૃત્યુની બ્લાસ્ટની ઘટના સામે આવી કે તરત જ અચાનક જ જિલ્લાની પોલીસને ખબર પડી ગઈ. જિલ્લાની પોલીસ આવે છે અને પછી એની લીઝ જેની પાસે જે લોકો સંચાલકો હતા એ લોકોને પકડીને લઈ જાય છે. પ્રશ્ન ખાલી એટલો છે કે એ કોલસાની ખાણમાં આવી રીતે કમનસીબે મજૂરી કરતા માણસોના જીવનની તમે કોઈ ગેરંટી જ નથી આપી શકતા, પણ રાજ્યની પોલીસે જાણે આટલું બધા લોકો ચલાવે છે. આટલા લોકો કહે છે કે કાર્બોસેલની બેફામ ત્યાં ખાણ ચાલે છે, આટલા લોકો કહે છે કે આટલી સમસ્યાઓ છે, અને છતાંય રાજ્યની પોલીસ ત્યાં નથી પહોંચી શકતી. બધું થઈ જાય, માણસો મરી જાય, એના પછી ત્યાં પહોંચીને શું ખાડી લેવાનું? અને એટલા જ માટે ખાલી પ્રશ્ન એટલો છે કે જો હજી થોડી તમે સંવેદના આજના સમયમાં નહીં બતાવી શકો, કેમ કે બહુ વર્ષો પહેલા પશ્ચિમના દેશોમાં શું પરિસ્થિતિ હતી એ વાન ગોગની એના જીવન ચરિત્રની આજુબાજુની એક નવલકથા છે સળગતા સૂરજમુખી. એની અંદર કોલસાની ખાણના એ માણસો અને એ લોકોનું જે સાવ અંધકારમય જીવન છે એના વિશે જ્યારે વાંચ્યું ત્યારે એવું થતું કે માણસની કિંમત નથી. પણ 2024માં જો માણસની કિંમત ન હોય ને એ પણ ભારત જેવા દેશમાં, તો પછી આપણે બીજા કોઈની પાસે શું અપેક્ષા રાખી શકીએ? છેલ્લે આગળ વાત એકદમ સંક્ષિપ્તમાં સમાજોના વિવાદની કરીએ. સમાજો વચ્ચે વિવાદ બહુ સામાન્ય બાબત થઈ ગઈ છે. એ વિવાદ જેટલા જલ્દી ઊભો થાય એટલા જલ્દી શમી જવું જોઈએ, એ સૌથી વધારે મહત્વની વાત છે. સૌરાષ્ટ્રમાં જે 2 સમાજો એકબીજાને બહુ ચાહે છે એવું વારંવાર પ્રસ્થાપિત થયું. એકબીજાને મામાને ભાણિયા કહીને બોલાવે છે, પોતાના બહુ જ પુરાતન સંબંધોને યાદ રાખે છે. એવા સમાજોની વચ્ચે વિવાદ થાય તો એનાથી દુઃખદાયક બીજું શું હોઈ શકે? આહિર સમાજનો એક કાર્યક્રમ હતો, તળાજામાં આયોજન કરવામાં આવ્યું હતું. ગીગાભાઈ આહિર નામના વ્યક્તિ બોલી રહ્યા હતા અને પછી બોલતા બોલતા એ ચારણ સમાજ માટેના પોતાના પૂર્વાગ્રહોના આધાર પર કંઈ પણ બોલ્યા. અને કંઈ પણ એમને બોલવા પણ દીધું બધાએ, એ પણ બહુ મહત્વની વાત છે. સમાજમાં ઘણીવાર મંચ પર આમન્યાઓ રખાતી હોય છે, પણ આપણે જે કહીએ છીએ ને કે દુર્જનોની દુર્જનતા કરતા સજ્જનોનું મૌન ઘાતક હોય છે, તો એ મૌન ઘાતક સાબિત થયું. ગીગાભાઈ આહિર માત્ર ચારણ સમાજ માટે નહીં, પણ સૌથી વધારે ચારણોની જ્યાં શ્રદ્ધા છે એવા સોનલમાંથી માંડીને ઘણા બધા લોકો વિશે એવી ટિપ્પણી કરતા ગયા કે જેનાથી લાગણી દુભાઈ, એ બહુ સ્વાભાવિક હતું. એના પછી તો બહુ જ બધા લોકોની પ્રતિક્રિયા સામે આવી. કાભા ગઢવી હાસ્ય કલાકાર છે, એમણે પણ એક બહુ લાંબો વિડીયો બનાવ્યો, પણ એના પછી છેલ્લે માયાભાઈ આહિરે સમગ્ર આહિર સમાજ વતીથી માફી માંગી. અને એ સુંદર દ્રશ્ય એ બતાવે છે કે કોઈ વિવાદ થાય તો એને બહુ જલ્દી થાળે પાડવાની કોશિશ કરવી જોઈએ. માફી માંગવાથી કોઈ નાનું નથી થઈ જતું. જો કોઈ ક્ષતિ થાય અને એનો સ્વીકાર કરીને કોઈ માફી માંગી લે છે અને જો માફી અપાય છે તો કેટલા સુંદર દ્રશ્યો બની શકે, નિર્માણ પામી શકે. અને એટલા જ માટે આ જે દ્રશ્યો અને તસવીરો સામે આવી છે એ દુઃખદાયક તો છે, પણ એ વિવાદ શમીને કોઈ નવી સવાર ત્યાં થાય અને ફરી એકવાર એ સંબંધો યથાસ્થિતિ થાય એવી અપેક્ષા છે. બંનેને સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં. સારણનો સાળો કરતા નહીં. સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહેવો તો તમારી ધૂળ ખોદી નાખશે. આજે તમે આ તમારી સામે છે, એ મહાશક્તિ છે. સારણે છે ને એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે. ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળીને આમ કરીને તમારી માવડકી આણી નાખી, તેદુના હજી ભેગા ન થતા. એ કરો ને, આવા ધંધા ને કરો છો. આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈને નોખા પાડી દે. એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય. જય માતાજી, જય માં મોગલ, જય માં હોનબાઈમાં. એક ચર્ચા ચાલે છે, વિડીયો વાયરલ નહીં, પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે. અરે છોડો આહિર સમાજ નહીં, સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી. પણ બાપ કોકથી અજાણ, જેને ઇતિહાસની ખબર જ ન હોય,
જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ, પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય. અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આ વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત. એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈ અને આજના રાજભા સુધી, અથવા તો દરેક કલાકારો, જે દરેક ચારણો કાગબાપુથી લઈને જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે. તો બાપ, આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે. ગિરીશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો, પણ અમે તમારા ચરણની રજ છીએ. તો બીજું તો વધારે શું કહું, પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જ્યાં સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને કરબતે પ્રાર્થના કરું છું. જય માતાજી. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.